યાદ રાખજો. ઘણીવાર મને તો એમ થાય, આજે આપણે જે સુખી છીએ ને એ કેવલ આપણી મહેનતનું ફળ નથી, પણ આપણા પૂર્વજો જે પ્રભુની સેવા અને ભક્તિ કરી ગયા ને, આપણે તો એનું ફળ ભોગવીએ છીએ. આ આપણા વડીલોએ કરેલી ભક્તિના ફળ છે જે આજે આપણે ભોગવી રહ્યા છીએ. કારણ કે આપણે ત્યાં તો બધાનું કનેક્શન છે. પૂર્વજોના પુણ્યો સંતતિને મળે અને સંતતિના પાપ કંઈક પૂર્વજોનું પુણ્ય બગાડે, એવું થાય. એમનો ભવ બગાડે. જ્યારે બલિરાજાને બાંધ્યા ને પરમાત્માએ, એને માર્યા નહીં. કારણ કહ્યું કે તું તો પ્રહલાદનો વંશજ છે અને પ્રહલાદને મેં વચન આપ્યું છે, આજ પછી તારા વંશમાં હું કોઈની હત્યા નહીં કરું, કોઈનો વધ નહીં કરું. એમ પૂર્વજોના કરેલા ભજન સંતતિઓ ભોગવતા હોય છે. આજે આપણે જે ઠાકોરજીની કૃપાથી સુખી છીએ એ આપણા વડીલોએ કરેલી ભક્તિનું પુણ્ય છે. અને એટલા માટે હંમેશા સારા પ્રસંગે પોતાના વડીલોનું સ્મરણ કરવું કે જે આપણા માટે પ્રેરણારૂપ બનીને ગયા છે. અહીંયા કુંતાજી પ્રભુની પાસે આવ્યા. પ્રભુ દ્વારિકા જવા તૈયાર થયા છે. નિકટ આવ્યા, બે હાથ જોડ્યા, બોલ્યા, પ્રભુ આપને નમસ્કાર છે. અરે આપ તો મારા ફોઈ છો, આપ મને નમસ્કાર કરો સારું લાગે? માં, માસી અને ફોઈ આ તો ત્રણેય સમાન આદરણીય કહેવાય, મા રૂપ કહેવાય ત્રણેય. અને આપ મારા ફોઈ છો, આપ મને નમસ્કાર કરો છો? પ્રભુ હવે નાટક કરવાનું બંધ કરો. હું આપને ઓળખી ગઈ છું. આપ કેવલ પુરુષ નથી, આપ તો પ્રકૃતિ પરમ. આપ તો પ્રકૃતિથી પર બ્રહ્માજીના પિતા છો. આપ તો ઘટઘટની જોનારા છો. જેમ કોઈ સાધારણ વ્યક્તિ નાટક જોવા જાય, નાટકને સાચું માનીને હસે ને રડે, એમ પ્રભુ આપ એ રીતે જગતમાં આવીને લીલા કરો છો ને કે અમારા જેવા મૂળ લોકો આપને સાધારણ મનુષ્ય માની લે છે. બાકી આપના તો જન્મ કર્મ ચમે દિવ્યમ, આપના તો જન્મ અને કર્મ બંને દિવ્ય છે. આ તો કરોડોમાં કોઈ એક ભગવાન કહે ને કે મને પરમાત્મા રૂપે ઓળખી શકે છે. કુંતાજી પ્રભુના ઉપકારોને યાદ કરે છે કે પ્રભુ આપે અમને ક્યાં ક્યાંથી બચાવ્યા છે. એ વિષવાળા ભોજનથી, એ લાક્ષાગૃહમાં, એ વનવાસ સમયે જ્યારે જ્યારે અમારા જીવનમાં સંકટ આવ્યું ત્યારે આપ સામે આવીને ઉભા રહ્યા. ભગવાન જીવની રક્ષા કરે છે, પણ પ્રભુની એક બહુ જ ખરાબ આદત છે. આ તમે કહો તો હું કહી દઉં. ખરેખર તો આપણે ગુણગાન કરવા બેઠા છે, મારે પ્રભુની નિંદા ન કરવી જોઈએ, પણ હવે કર્યા વગર રહેવાતું. કહું પ્રભુની ખરાબ આદત. ખરાબ આદત એ છે કે એ બધાનું પૂરું કરે છે, બધાને આપનારો એ છે, પણ જેને આપ્યું એને ખબર નથી પડવા દેતો કે એને આપ્યું છે. બસ આ છુપાવી લે છે, એને એમાં આપણે બધા જ ગૂંચવાઈ જઈએ. મારી બુદ્ધિ, મારી મહેનત, મારું ભાગ્ય, મારી હોશિયારી, મને મળ્યું, મેં મેળવ્યું, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવે? ભગવાને દુઃખોમાં આપણને બચાવ્યા એ તો આપણને ખબર છે, પણ કેટલા દુઃખો આપણા સુધી આવવા જ નથી દીધા એ તો આપણને ખબર નથી. દુઃખોમાંથી ઉગાર્યા એ તો યાદ છે. અને એટલા માટે પ્રભુમાં ભાવ ન જાગતો હોય ને તો પ્રભુના ઉપકારોને યાદ કરજો કે આજથી 20, 25, 30 વર્ષ પહેલા આપણે ક્યાં હતા અને ઠાકોરજી આજે આપણને ક્યાં લાવીને રાખ્યા. પ્રભુએ આપ્યું ત્યારે એમનો આભાર નથી માન્યો તો લઈ લે તો પછી ફરિયાદ કરવાનો એ આપણો અધિકાર નહીં રહે. કયા મોડે તમે ફરિયાદ કરવા જશો? એને આપ્યું ત્યારે આભાર માન્યો. એટલે હું તો હંમેશા એમ માનું, મંગળાના સમય છે ને દર્શન, એ પ્રભુનો આભાર માનવાનો સમય, આશીર્વાદ લેવાનો સમય. મંગળાનો સમય આશીર્વાદ લેવાનો, કે પ્રભુ એવા આશીર્વાદ આપો કે આખો દિવસ આપને ગમે એ રીતે જીવી શકે. પ્રભુ એવા આશીર્વાદ આપો કે આખો દિવસ આપનું એક ક્ષણ પણ ભૂલું નહીં. અને શયનનો સમય એ પ્રભુનો આભાર માનવાનો સમય કે પ્રભુ સવારે આપના આશીર્વાદ લીધા હતા તો આજે આખો દિવસ આપનું સ્મરણ રહ્યું. હે પ્રભુ આપનો આભાર છે. પલે પલ પ્રભુના ઉપકારોને યાદ કરો. કુંતાજી ઉપકારોને યાદ કરે. પ્રભુ કેટલા ઉપકારો આપના મારા ઉપર છે. યાદ કરો પોતાના જીવનને. કેવો સમય આવેલો, હવે તો ગયા, હવે તો બસાઈ ગયા, હવે તો બધું ખતમ. પણ ઠાકોરજી કોઈ ને કોઈ રૂપે આવી આપણને દરેક વિકટોમાં, દુઃખમાં પ્રભુએ ઉગાર્યા. અરે હું તો કહું, ગ્રંથો ને પુરાણો ને વાંચવાની તો પછી વાત, આપણા ભૂતકાળને જુઓ ને. આજ સુધી જે આપણને બચાવતો આવ્યો તો શું એ આગળ આપણી રક્ષા નહીં કરે? કેમ ભરોસો નથી આવતો? આજ સુધી જે કરતો આવ્યો એ આગળ આપણને બચાવશે. પણ ઉપકારોને યાદ રાખો.
कुंता जी याद कर रही हैं, प्रभु आपने कहां कहां से हमें बचाया। સુદામાને આટલું આટલું આપ્યું પણ ભગવાને કહ્યું નહીં કે મેં તને આપ્યું છે. પ્રભુ આપે પણ યાદ ન અપાવે. માણસ થોડું આપે ને આખી જિંદગી યાદ અપાવે. ભગવાન ઘણું આપે પણ લેનારને પણ ખબર ન પડે કે આપનારો પરમાત્મા છે. કુંતાજી સ્તુતિ કરતા પ્રભુના એક 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 ઉપકારોને યાદ કરે. કુંતાજી કહેવા લાગ્યા કે પ્રભુ એક વસ્તુ આપની પાસે માંગુ. પ્રભુ કહે કે અરે આપે માંગવાનું ન હોય, આપે તો આજ્ઞા કરવાની, આપ મોટા છો. કુંતાજી કહેવા લાગ્યા નહીં, હાથમાં હાથ મૂકીને વચન આપો કે હું માંગીશ આપીશ. આપણે ગમે તેટલા સમર્થ હોઈએ, એ જ્ઞાનમાં મોટા હોઈએ, સ્થાનમાં મોટા હોઈએ, સંપત્તિમાં મોટા હોઈએ, પણ જ્યારે પણ ભગવાન પાસે જઈએ ત્યારે બને એટલા નાના બની જાઓ. દીનતા હૃદયમાં રાખ્યા વગર ભગવાનનું સાનિધ્ય પણ ફળ નથી આપતું. અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જાઓ પોતાની મોટાઈ મૂકીને જાઓ. પ્રભુ આગળ હું કાંઈ જ નથી, પ્રભુ મારા સ્વામી છે. મહાપ્રભુજી એટલે જ તો ષોડશ ગ્રંથમાં આપણને સમજાવ્યું, સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. પ્રભુ જોડે કેવો વ્યવહાર કરવો? પ્રભુ મારા સ્વામી છે, હું એમનો દાસ છું. આપણે કહીએ તો છે પણ વ્યવહાર ઊંધો હોય છે. ચલો કામ બતાવે એ માલિક કહેવાય કે કામ કરે એ માલિક કહેવાય? આપણે પ્રભુ પાસે જઈને શું કરીએ છીએ? એમને કહીએ છીએ કે અમને બે કામ બતાવો, કે પ્રભુ પાસે જઈને એમને બે કામ બતાવીને આવીએ છીએ? મંદિરના દાદરા ચડતો હોય ત્યારે જ ઠાકોરજીને ખબર પડી જાય કે હમણાં બે ચાર કામ સોંપીને જશે. એક વૈષ્ણવને ઠાકોરજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તું વ્રજમાં આવ, હું તને પ્રગટ દર્શન આપવા માંગુ છું. અને પેલાને થયું કે અરે વાહ, ઠાકોરજી સાક્ષાત આજ્ઞા કરી. તુરંત ટિકિટ કપાવી અને ચાલ્યો વ્રજમાં. વ્રજમાં આવ્યો, અઠવાડિયું રોકાયો પણ ઠાકોરજી મળ્યા જ નહીં. જ્યાં પાછો ઘરે આવ્યો તો ઘરના દરવાજાની બહાર ઠાકોરજી ઉભા હતા. અરે પ્રભુ મને બોલાવ્યો વ્રજમાં કે હું પ્રગટ દર્શન આપીશ ને આપ અહીંયા છો, આવું કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું, હું શું કરું? તું વ્રજ માટે નીકળતો હતો ને ઘરમાં તાળું જ્યારે તે લગાવ્યું ત્યારે મને પ્રાર્થના કરી હતી કે ઘર બંધ કરીને જાઉં છું, ભગવાન સાચવજો. અને એટલા માટે હું વ્રત છોડીને તારું ઘર સાચવવા આવ્યો. તે જ મને કહ્યું તું સાચવજે. આપણે એવું તો નથી કરતા ને. વ્રજમાં જઈએ, ઋષિકેશ જઈએ, એમ થાય કે ત્યાં પ્રભુ મળશે પણ ઘરમાં તાળું બંધ કરતા પહેલા કહીએ પ્રભુ સાચવજો, તો પ્રભુ અહીંયાથી ત્યાં જતા રહે. મૂળ વાત એ આપણો માલિક છે. આ વાત એક ક્ષણવાર માટે પણ ભૂલવી નહીં. સેવક ભક્તિની શ્રેષ્ઠતા શેમાં છે? ભક્તિની સફળતા શેમાં છે? શ્રી હરિરાય મહાપ્રભુજી પણ શિક્ષાપત્રમાં 4 લક્ષણ સિદ્ધ વૈષ્ણવના બતાવે છે. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધદ્રશ કૃતમેત ચતુષ્ટયમ. સિદ્ધ વૈષ્ણવના લક્ષણ શું? તો કે પહેલું લક્ષણ, જેને પોતાના જીવનમાં વૈષ્ણવતા સાધવી છે, ભગવાન મેળવવા કોઈ મહેનત કરતા જ નહીં, વૈષ્ણવ બનવા મહેનત કરજો. કારણ કે જે ક્ષણે વૈષ્ણવ બન્યા ને તમારે ગોતવા નીકળવું જ નહીં પડે, એ તમને ગોતતો ગોતતો તમારી પાસે આવશે. વૈષ્ણવ નથી થતા એટલે એને ગોતવાનો પ્રયાસ કરવો પડે છે. બાકી અમારો ઠાકોરજી વૈષ્ણવ વગર રહી શકતો જ નથી. એની સૌથી ગમતી જગ્યા હોય તો વૈષ્ણવ મંડળ મધ્ય બિરાજત ગિરધર હો વારી ન વલ્લભી અનપર. એને સૌથી વધારે પ્રિય કોઈ જગ્યા હોય ને તો જ્યાં 4 વૈષ્ણવ ભેગા મળીને સત્સંગ કરતા હોય ને એની વચમાં બેસવું એને બહુ ગમે છે. અને એટલા માટે કોશિશ કરજો કે હું વૈષ્ણવ બનું, ભગવાન મેળવું, ભાગવતજી ભણવું ને આ યાદ કરવું ને પેલું યાદ કરવું, બધું બરાબર. પણ આ બધું જ કર્યા પછી પામવાનું શું? ભગવાન નહીં, મારે મારી વૈષ્ણવતા પામવી છે. સતત પોતાની જાતને ચકાસતા રહેવું. સંસારમાં પણ ક્યારેક કોઈ પણ ઉદ્વેગ આવે, કોઈ પ્રશ્નો આવે, વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો ને તો ઉદ્વેગ થશે. જીવનમાં આવતા દરેક પ્રશ્નોના ઉકેલ
એક વૈષ્ણવ બનીને કાઢવા, તો જીવનમાં શાંતિ આવશે. આવા સંજોગમાં મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ? એ પ્રશ્ન પોતાની જાત પર કરો કે જ્યારે આવી પરિસ્થિતિ હોય, આવો માહોલ હોય, આવો સંજોગ હોય સંસારમાં, તો મહાપ્રભુજીનો સેવક શું કરે આવા સમયે? બસ આવો પ્રશ્ન જ્યારે જાતને કરશો ને, ત્યારે એવો સુંદર જવાબ તમને મળશે. ઘણીવાર એમ થશે કે મારો લાભ ગયો, મારો હક ગયો, આ બધું લાગશે, પણ લાભ અને હકથી વિજય નથી થતો. વિજય થાય છે પ્રભુની પ્રસન્નતાથી. કદાચ સંસારના બે પદાર્થ ઓછા મળશે, પણ ઠાકોરજીની પ્રસન્નતા ચોક્કસ મળશે. હવે વિચાર કરો, શું તમે સંસારને રાજી કરવા માટે ભગવાનને દુખી કરવા તૈયાર છો? બસ પ્રશ્ન જાતને પૂછો કે તમે સંસારના લોકો રાજી થાય એના માટે ભલે ભગવાન દુખી થતા, મને કાંઈ ભગવાનની પડી નથી, મને સંસારની પડી છે. તમે શું આ વિચારધારામાં જીવવા માંગો છો કે પોતાનો લાભ ગુમાવીને પણ પોતાની વૈષ્ણવતા ટકાવી રાખવા માંગો છો? પોતાનો હક, પોતાનું પદ, પોતાનું સ્થાન, આ બધું છોડી મારો ઠાકોરજી રાજી થાય એ વિચારધારામાં મારે જીવવું છે. કારણ કે વિજય ત્યાં જ હોય, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. ગીતાજીના અંતમાં જેમ આવ્યું, વિજય ક્યાં છે? જ્યાં ભગવાન છે. એટલે સતત આપણે તો એમ ઈચ્છીએ છીએ કે ભગવાન હંમેશા મારા પક્ષમાં રહે, પણ ક્યારે એમ વિચારીએ છીએ કે હું ભગવાનના પક્ષે છું કે નહીં? ભગવાન પક્ષપાત નથી કરતા. એ તો જો દુર્યોધન અને જ્યારે અર્જુન મળવા આવ્યા તો બંનેને ઓપ્શન આપ્યા કે તમને સેના જોઈએ છે કે મારી જરૂર છે. ભગવાને ક્યારે પોતે પસંદ નથી કર્યું કે હું અહીંયા જ રહીશ ને આ અહીંયા રહેશે. બંને ઓપ્શન આપ્યા, પસંદ કરો. અર્જુને ભગવાન માંગ્યા, કહ્યું કે જો મને માંગતા પેલા વિચાર કરજે, હું હથિયારે હાથમાં નહીં લઉં, હું યુદ્ધ નહીં લડું. પણ અર્જુનને ખબર છે જ્યાં ભગવાન હોય ત્યાં જ વિજય હોય છે, અને ત્યાં જ વિજય છે. અને એટલા માટે જીવનની કઈ વિચારધારા સાથે જીવો છો? બધા જ આપણે બધા એક વિચારધારા સતત મનમાં વિચારતા રહેવું, મારે વૈષ્ણવ થઈને જીવવું છે. વૈષ્ણવતા એ મારો કોઈ પ્રયાસ, પ્રયત્ન, સાધના નથી. વૈષ્ણવતા મારું વ્યક્તિત્વ છે. જેમ જ્યાં સુધી આપણા સદગુણો આપણો પ્રયાસ રહે ને, ત્યાં સુધી સફળ નથી થતું. ત્યાં સુધી સદગુણો પણ આપણને થકવી દે છે, સત્કાર્યો પણ આપણને થકવી દે છે. પણ જ્યારે સદગુણો ને સત્કાર્યો આપણો સ્વભાવ બની જાય, આપણું વ્યક્તિત્વ બની જાય, પછી એ આપણને આનંદ આપવા લાગે. તમે પરફ્યુમ છાંટ્યું હોય, તમે રસ્તામાં ચાલ્યા અને તમારો મિત્ર મળ્યો, એટલે તમને એમ થાય કે આ સુગંધ એને આવે તો સારું. પૂછે તો ખરા ક્યાંથી સેન્ટ લઈને આવ્યો, પરફ્યુમ ક્યાંથી લાવ્યો? અને એને સુગંધ આવી, એને પૂછ્યું, નજી આગળ ગયા ને એનો સૌથી મોટો દુશ્મન એની સામે આવે, અને એને થયું કે આ સુગંધ આને ના આવે તો સારું. પણ આવું થાય, જેટલી મિત્રને આવે એટલી શત્રુને આવે. એમ જ જ્યારે સદગુણો આપણો સ્વભાવ બની જાય, તો જેટલું મિત્રો આગળ વપરાય એટલું શત્રુ આગળ પણ વપરાય. પછી પ્રયાસ જતો રહે છે. સારા વિચાર કરવાના ન હોય, સારો વિચાર જ આવવો જોઈએ. ભક્તે સારો વિચાર કરવાનો ન હોય, સાત્વિક હૃદય થઈ જાય ને, પછી સદવિચાર માટે પણ પ્રયાસ નથી કરવો પડતો. પછી કઈક દુર્ગુણો યા દુર્ભાવના કરવી હોય ને તો મહેનત કરવી પડે. ઘણી વાર એમ થાય આપણે ક્રોધ કરવો તો મહેનત કરીએ, ક્રોધ થાય, લોભ થાય, ઈર્ષા થાય, એના માટે આપણને એમ લાગે કે કેટલી મહેનત લાગશે આ બધું કરવામાં. લોકો કઈ રીતે આટલું ઇઝીલી કરી લેતા હશે? પણ ઘણી વાર એમ થાય કે લોકો આમ ગુસ્સો કઈ રીતે કરી લેતા હશે? આપણે તેમ થાય કે કઈ રીતે થાય, આમ કઈ રીતે કરી શકાય? તો સદવિચારો કરવાના ન હોય, સદવિચારો જ વૈષ્ણવના હૃદયમાં પ્રગટે. તો વૈષ્ણવ, સિદ્ધ વૈષ્ણવના 4 લક્ષણ આપ્યા. ગુણગાનમ પહેલું લક્ષણ આપ્યું, જેના મુખમાં સતત ભગવદ ગુણગાન રહેતું હોય. બને તો આ જીવવાને ભગવદ નામ લેવાની આદત પાડો. મન ઉપર પણ ન છોડો કે મન થશે કે મન કરશે ત્યારે, કારણ કે મનનો શું ભરોસો, છેલ્લી ઘડીએ દગો આપી જાય તો?
મનનો કોઈ ભરોસો થોડી છે. મંદિરમાં ભગવાન પાસે બેઠા હોઈએ ત્યારે ભગવાનમાં નથી લાગતું, તો અંતિમ ઘડીએ ભગવાનમાં લાગશે કોને ખબર. અને એટલે ભગવત નામની તો આદત પાડી દેવાની. ભાય કુભાય અનખ આલસ હું. તુલસીદાસજી એટલે જ કહ્યું ને કે ભાવથી કુભાવથી અભાવથી આળસમાં પ્રમાદમાં ભગવાનનું નામ. લોકોની બગાસા ખાતા ખાતા હે શ્રી કૃષ્ણ, યા દુખાવો હોય તો ઉભા થતા ઠાકોર એ હરી કરીને ઉભા થાય. આ સારી આદત છે. ભગવાનનું નામ આદત પાડી, જેથી છેલ્લી ઘડીએ કદાચ હોસ્પિટલના ખાટલામાં હોઈશું, ઓક્સિજન ચડતું હશે અને કોઈ ઇન્જેક્શન મારશે ને દુખશે ને તો હે હરી નીકળી જશે, તો એ ઉદ્ધાર થઈ જશે. ગુણગાનમ આ ભક્તનું લક્ષણ. તથા દુઃખ ભાવનમ વિરહ ભાવ, તથા ત્યાગ. અને કહ્યું કે આ ચાર લક્ષણ. અને દીનતા, દૈન્યમ. દીનતા એ સાધન નથી, એ પરમ ફલ છે. તમારી સેવા ઠાકોરજી સ્વીકારી રહ્યા છે એનું પ્રમાણ શું? કે હું જે સેવા કરું છું એ ઠાકોરજી સ્વીકારે છે. એના બે લક્ષણ સમજજો. પહેલું, ઠાકોરજી સેવા સ્વીકારતા જશે ને તો તમારી અંદર દીનતા પ્રગટ થતી જશે, દૈન્યતા આવતી જશે. અને બીજું, ઠાકોરજી તમારી સેવાથી પ્રસન્ન હશે ને તો તમારી ભક્તિમાં નિષ્કામતા આવતી જશે. બધી યાચનાઓ જતી રહેશે. અરે ઠાકોરજી આટલું મોટું ફલ મને સેવાનું આપે છે અને આટલી મોટી કૃપા કરે છે, તો હવે માંગીને મારી સેવાને નાની શા માટે કરું? એટલે માંગીને વિચારપૂર્વક રોકવાની જરૂર નથી, માંગવાની ઈચ્છાઓ જ સમાપ્ત થઈ જશે. આ બે સેવા પ્રભુ સ્વીકારે છે એના લક્ષણ છે. કુંતાજી ઠાકોરજીને સન્મુખ ઉભા છે. સંબંધમાં કુંતાજી ફોઈ છે, મોટા છે, પણ પ્રભુ આગળ બધી મોટાઈ મૂકી દેવી જોઈએ. જે મોટો બનીને જાય ને એ પ્રભુને ન પામી શકે. કેટલા ભક્તો અને કેટલા ભાગવતજીમાં તમે કથાઓ જુઓ, ભગવાનને મળ્યા છે, સામે ઊભા છે, તો એ ભગવાનનો આનંદ ન પામી શક્યા. અને એટલા માટે જ ભક્તિ માર્ગની યાત્રામાં ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી, ભાવ મળવો એ મોટી ઘટના છે. કારણ કે ભગવાન તો કંસને મળ્યા હતા, રાવણને મળ્યા હતા, શિશુપાલને મળ્યા, દુર્યોધનને મળ્યા, પણ એમને ક્યાં આનંદ આવ્યો ભગવાનને મળીને? કારણ કે ભગવત્તા, ભગવત કૃપાનો અહેસાસ એ ન કરી શકે. બે હાથ જોડીને ઉભા છે. આપણે ત્યાં તો શેઠ પુરુષોત્તમ દાસ, દામોદાસ સંભલવાળા, 84 આદિ વૈષ્ણવમાં કેવા કેવા રાજા મહારાજાઓની વાર્તા આવે છે. ઠાકોરજીની સેવામાં શેઠ પુરુષોત્તમ દાસ આટલા મોટા ધનિક હતા, એ સમયે 60 કરોડના માલિક હતા. હવે વિચાર કરો, 500 વર્ષ પહેલા જેની પાસે 60 કરોડ હોય તો અત્યારે કેટલા થયા? પણ છતાંય ઠાકોરજીની સેવાનો વારો આવે તો ઠાકોરજીનું જલ ભરવા માટે પોતે ગાગર લઈને જાય, જલ ભરીને લાવે. ગાયની સેવા, પ્રભુની સેવામાં ક્યારેય મોટાઈ નહીં રાખે. કુંતાજી બે હાથ જોડી વિનંતી કરે છે, પ્રભુ આપ તો ઘટઘટની જાણનારા છો, પ્રભુ હું આપને નમસ્કાર કરું છું. આપ માયાનું આવરણ કરીને એવા ખેલ કરો છો, એવી લીલા, લોકવત્તુ લીલા કૈવલ્યમ, એવું બ્રહ્મસૂત્ર છે. પ્રભુ જ્યારે લીલા કરે ને ત્યારે પૂરેપૂરી લીલા કરે. એ જો માણસનો રોલ કરે તો એવા માણસ બને કે કોઈ એમને ઓળખી ન શકે કે આ ભગવાન છે. ભક્તો ઓળખે છે. ગીતાજીમાં ભગવાન કહે કે મારો ભક્ત છે ને એ મને ઓળખે છે. મારા ભક્તનો નાશ ક્યારે થતો નથી. નમે ભક્ત પ્રણશ્યતિ જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે અને મારો ભક્ત મારી દિવ્યતાને ઓળખે છે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં પણ આવ્યું કે પ્રભુ માટે આ બે વસ્તુનો વિચાર નહીં કરો કે પ્રભુ જ્યારે પણ ઘરે સેવામાં તમે કરતા હો તો વિપરીત ભાવના ઠાકોરજીમાં ક્યારે નહીં કરવી. પ્રભુએ આવું કેમ કર્યું, આમ કેમ કર્યું, ભગવાન હોવા છતાં આમ જૂઠું કેમ બોલ્યા, ચોરી કેમ કરી, રાસ કેમ કર્યો, આવા અનેક પ્રકારના પ્રશ્નો આપણને જાગે. મહાપ્રભુજી કહે છે પ્રભુમાં ક્યારે પણ વિપરીત ભાવના નહીં કરવી.
પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ ભક્તોને આનંદ આપવા માટે કરે છે. એ આપણી સમજની ઉણપ છે કે પ્રભુની એ વિપરીત લીલા આપણે સમજી નથી શકતા. તો વિપરીત ભાવના અને બીજું કયું અસંભાવના, આ પ્રભુમાં નહીં કરે. અસંભાવના એટલે આટલા નાનકડા લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગશે? અરે આટલા નાનકડા લાલન આટલો મોટો રાજભોગ કઈ રીતે આરોગશે? ઘણી વાર શંકા થાય માણસ. હમણાં વચ્ચે જ મને કોઈ પૂછતું હતું, આ દૂધ, દહીં, ખીર, છાશ બધું એક સાથે કોઈ આરોગી શકે? મેં કીધું આ આરોગવાની મહત્તા નથી, આ ધરવાનું મહાત્મ્ય છે. કારણ કે કોઈ ગોપી છાશ ભાવવાળી છે, કોઈ ખીર ભાવવાળી છે, કોઈ દૂધના ભાવથી ભોગ ધરે છે, કોઈ દહીં પોતાનો ભાવ ધરે છે. આ ભોગ ન જોઈશ, આ વિવિધ ભક્તોના ભાવ છે એ જ. તો અસંભાવના પ્રભુમાં નહીં કરવી. પ્રભુ કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ છે. પ્રભુ માટે અશક્ય કાંઈ નથી. તમારા ભાવને કારણે એ બાલક બનીને બિરાજેલા છે. બાકી પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ્રતિ. એટલે ક્યારે પણ મનુષ્યના લક્ષણો આરોપિત ભગવાનમાં નહીં કરવા. આ માણસ માટે અસંભવ છે, ભગવાન માટે નથી. એટલે એમાં તો અધિક જેટલું સમર્પણ થાય એનો આનંદ લેવો. ભગવાન આરોગ્ય. ઘણી વાર આપણે નથી, અમારે ત્યાં તો કોઈ પ્રસાદ લેનારું નથી એટલે અમે ભોગ ધરવાનું જ બંધ કરી દીધું. તો પ્રસાદ લેવા માટે ભોગ નથી ધરતા, ભોગ ધરીએ છીએ એટલે પ્રસાદ આપણને મળે છે. અને એટલા માટે જો એક વસ્તુ, સામગ્રી ગમે તેની ન લઈ શકાય, પણ પ્રસાદ તો જીવ માત્ર બધાને આપી શકાય. અને એટલા માટે કોણ લેશે નો વિચાર કરીને ભગવાનને ધરવાનું બંધ નહીં કરી દે. વિપરીત ભાવના અને અસંભાવના, આ બે ભાવના ઠાકોરજીમાં વિચાર નહીં કરે. કુંતાજી કહે છે કે પ્રભુ આપે અમારી ક્યાં ક્યાંથી રક્ષા કરી છે. કેવી કેવી જગ્યાએ જ્યાં એમ લાગે કે હવે તો બધું સમાપ્ત થઈ ગયું, ફસાઈ ગયા, પાંડવ ખતમ થઈ ગયા, પણ આપે આવીને અમારી રક્ષા કરી છે. મહાભારતના અનેક પ્રસંગો તો અમને જોવા મળે. પેલો જાણે વનવાસની જ્યારે કહ્યું હતું કે અજ્ઞાતવાસમાં રહેવાનું, વનવાસમાં રહેવાનું, દુર્યોધને વિચાર કર્યો કે અહીંયા આ પાંડવોને ફસાવી દો. અને પાંડવો પાસે અક્ષય પાત્ર હતું, પણ એની શરત એવી હતી કે દ્રૌપદી જ્યારે ભોજન કરી લે પછી એમાંથી અન્ન નીકળવાનું બંધ થઈ જાય. બાકી જેટલું અન્ન એમાં જોઈતું હોય એ અક્ષય પાત્ર આપે. જોયું કે દ્રૌપદીએ ભોજન કરી લીધું છે એટલે દુર્યોધને દુર્વાસા મુનિને એમના 1000 શિષ્ય સાથે મોકલ્યા. કહ્યું કે જાઓ ત્યાં ભોજન કરવા જાઓ. અને દુર્વાસા મુનિ આવ્યા અને પાંડવોને કહેવા લાગ્યા બસ ભોજનની તૈયારી કરો, અમે સ્નાન કરીને આવીએ છીએ. પાંડવો એકબીજાનો ચહેરો જુએ કે અરે દ્રૌપદીએ ભોજન કરી લીધું, હવે આમાંથી અન્ન નીકળશે કેમ? અને નહીં નીકળે તો દુર્વાસા મુનિ તો શ્રાપ આપી દેશે. દુર્વાસા મુનિ શ્રાપ અને ક્રોધ માટે બહુ પ્રખ્યાત. ઘણા લોકો એના ગુસ્સા માટે ઓળખાય કે આને તો છંછેડાય નહીં, હમણાં ખીજાઈ જશે. વિચાર કરો, તમે આ દુનિયામાં નહીં હો ત્યારે તમારી કઈ બાબત યાદ કરીને લોકો તમને યાદ કરશે? વિચાર, તમારા ઘરના લોકો જયારે ભેગા થયા હશે તમારા ગયા પછી, ત્યારે વાત કરતા કરતા તમારી કઈ બાબત, ક્યાંક કોઈ ગુસ્સો કરતો હોય તો એમ તો જો કેવું બાપુજી જેવો જ ગુસ્સો કરે છે, ક્રોધથી યાદ કરશે. તમને લોકો તમારા ધંધાથી યાદ કરશે, પદથી યાદ કરશે, તમારી કળાથી યાદ કરશે, તમારી વ્યવસ્થાથી યાદ કરશે, તમારા સ્વભાવથી તમને યાદ કરશે. કે તમને એ ગમશે કે તમારી વૈષ્ણવતા યાદ કરીને તમને લોકો યાદ કરે? તમને શું ગમશે? મનુષ્યની શ્રેષ્ઠ ઓળખાણ તેના ભક્ત તરીકેની છે. આપણે આ ભાગવતજીમાં જેને જેને યાદ કરીએ છીએ દરેકને એના ભક્ત તરીકે યાદ કરીએ છીએ. 9મા સ્કંદમાં જ્યારે રાજા મહારાજાઓની કથા કહી ત્યારે સંશય થયો કે 7 દિવસમાં જેનું મૃત્યુ થવાની છે એની આગળ આ રાજા મહારાજાઓની કથા કેમ કહેવાય છે? ત્યારે કહ્યું કે આ કોઈ રાજા મહારાજાઓની કથા નથી, આ ભક્તો છે અને ભક્તોનું ચરિત્ર ગવાય છે. ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, આ ભક્તોના ચરિત્ર ગવાઈ રહ્યા છે. અને એટલા માટે એ પણ ઉદ્ધારક છે. કોશિશ કરજો કે જ્યારે તમે દુનિયામાં નહીં હો ત્યારે લોકો તમારી વૈષ્ણવતાને યાદ કરીને તમને યાદ કરે. કે જ્યારે પરિવારના બાળકો ભેગા થયા હોય અને કોઈ ભક્તિની, ભગવાનની કે સત્સંગની વાત નીકળે ત્યારે ચર્ચા કરતા કરતા લોકો તમને યાદ કરે એવું જીવન જીવીને જો. દુર્વાસા મુનિ આવ્યા, ચિંતામાં પડી ગયા બધા. તો કરવું શું? એટલામાં ભગવાન પધાર્યા. કહ્યું કે પેલું અક્ષય પાત્ર મને બતાવો. પાત્ર આપ્યું ભગવાનને. જોયું તો એક ચોખાનો દાણો એમાં હતો.
ભગવાને દાણો લીધો, પોતાના મુખમાં મૂક્યો અને ઓડકાર ખાધો તો બધા ઋષિઓને ઓડકાર આવવા લાગે, બધા તૃપ્ત થઈ ગયા, બધાના પેટ ભરાઈ ગયા. જે ભગવાનને પ્રસન્ન કરે ને એના પર બધાય પ્રસન્ન થઈ જાય. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ.